લો ગાર્ડન પાસેની સમર્થ સ્કૂલની ગુમ થયેલી વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીઓ તાજેતરમાં જ ગુમ થઈ હતી, જે અંગેની જાણકારી મળતા જ ગુજરાત પોલીસ એક્શનમાં આવી। અંતે બંને સગીરાઓ મુંબઈમાં હોવાનું ધ્યાન પર આવતા પોલીસની એક ટીમ મુંબઈ ગઈ અને વિદ્યાર્થીનીઓનો કબજો મેળવ્યો હતો। ત્યારબાદ બંનેની પૂછપરછ કરતા તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। બંને સગીરાઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં ઓછા માર્ક્સ આવવાના ડરથી ભાગી નીકળી હતી। જો કે તેમની પાસે પૈસા ખૂટી જતા તેમણે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પોલીસ તેમને અમદાવાદ લઈ આવી। આ ભોગ બનનાર બંને વિદ્યાર્થીની એ પરિવારના સભ્યોને પોતે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં થોડા કાચા હોય અને પરીક્ષામાં નાપાસ થશે એવો કાલ્પનિક ભય લાગેલ અને પરિવારમાં આજુબાજુની સોસાયટીમાં પોતે એને નીચે જવું પણ આવશે અને પરિવારના સભ્યોનો ઠપકો મળશે એવું લાગતા બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી એના સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમલ ગાર્ડન પાસે કોઈ વોશરૂમમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચગેટથી એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવાર આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ વટે માર્ગુ લોકો પસાર થતા છે એમનો મોબાઈલ મેળવી અને એને પરિવારના સભ્યનો સંપર્ક કરેલો હતો। એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને વાયેલ છે। આમ એકંદરે આ બનાવમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી। લો ગાર્ડન પાસેની સમર્થ સ્કૂલની ગુમ થયેલી વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીઓ તાજેતરમાં જ ગુમ થઈ હતી, જે અંગેની જાણકારી મળતા જ ગુજરાત પોલીસ એક્શનમાં આવી। અંતે બંને સગીરાઓ મુંબઈમાં હોવાનું ધ્યાન પર આવતા પોલીસની એક ટીમ મુંબઈ ગઈ અને વિદ્યાર્થીનીઓનો કબજો મેળવ્યો હતો। ત્યારબાદ બંનેની પૂછપરછ કરતા તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। બંને સગીરાઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં ઓછા માર્ક્સ આવવાના ડરથી ભાગી નીકળી હતી। જો કે તેમની પાસે પૈસા ખૂટી જતા તેમણે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પોલીસ તેમને અમદાવાદ લઈ આવી। આ ભોગ બનનાર બંને વિદ્યાર્થીની એ પરિવારના સભ્યોને પોતે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં થોડા કાચા હોય અને પરીક્ષામાં નાપાસ થશે એવો કાલ્પનિક ભય લાગેલ અને પરિવારમાં આજુબાજુની સોસાયટીમાં પોતે એને નીચે જવું પણ આવશે અને પરિવારના સભ્યોનો ઠપકો મળશે એવું લાગતા બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી એના સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમલ ગાર્ડન પાસે કોઈ વોશરૂમમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચગેટથી એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવાર આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ વટે માર્ગુ લોકો પસાર થતા છે એમનો મોબાઈલ મેળવી અને એને પરિવારના સભ્યનો સંપર્ક કરેલો હતો। એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને વાયેલ છે। આમ એકંદરે આ બનાવમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી।